અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરી રહેલા 487 ભારતીય નાગરિકોને દેશ નિકાલનો સામનો કરવો પડશે. અમેરિકાએ આ સંદર્ભમાં ફાઇનલ રિમૂવલ ઓર્ડર બહાર પાડ્યો છે અને આ યાદી ભારત સરકારને મોકલી છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ શુક્રવારે માહિતી આપી હતી. વિદેશી સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસણખોરીના આરોપસર 487 નાગરિકોની યાદી ભારત સરકારને સોંપી છે, જેમને ટૂંક સમયમાં દેશ નિકાલ કરવામાં આવશે. ભારત સરકારના આ નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે અમેરિકી વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે. બંને દેશોના અધિકારીઓ આ મુદ્દે નિયમિત રીતે વાતચીત કરી રહ્યા છે. ભારત સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે દેશ નિકાલ પામતા આ ભારતીય નાગરિકો સાથે માનવીય અને કાયદેસર રીતે વર્તન કરવામાં આવે છે. વિદેશી મંત્રાલયે અમેરિકાને ખાસ વિનંતી કરી છે કે દેશ નિકાલની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ભારતીય નાગરિક સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ. ગેરકાયદેસર વસાહતીઓના પરત ફરવા અંગે વિદેશ સચિવે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકી અધિકારીઓએ ભારતને ખાતરી આપી છે કે ભારતીય નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય નિયમો અને માનવ અધિકારોનું પાલન કરીને કરવામાં આવશે. મિસ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમેરિકાએ એ બાબતે સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ ભારતીય નાગરિક સાથે ગેરવર્તણૂકને ભારત સરકાર સાંખી નહીં લે. જો દુર્વ્યવહારના કોઈ પણ સમાચાર મળશે તો ભારત તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેશે. આ સાથે ભારત સરકારે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ગેંગ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. વિદેશ સચિવે ગેરકાયદેસર ઇમિગ્રેશનના નેટવર્કને તોડવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દેશ નિકાલ દરમિયાન ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની સંભાવના અંગે પૂછવામાં આવતા મિસ્રીએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે જો કોઈ પણ ભારતીય નાગરિક સાથે ખરાબ વ્યવહાર થશે તો તે એક ગંભીર મુદ્દો બનશે અને ભારત સરકાર તેને અમેરિકા સાથે ઉઠાવશે અને યોગ્ય પગલાં લેવાની માંગ કરશે. આમ ભારત સરકાર 487 ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે પ્રતિબદ્ધ છે અને આ માટે અમેરિકી સરકાર સાથે સતત સંપર્કમાં છે.